શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 શ્લોક 22. પ્રથમ એનું પઠન કરીએ, પછી વિગતે એનો અર્થ અને ઉદાહરણ સહિત સમજીએ. તો શ્લોક 22. અદૃશાલાભ સંતુષ્ટો દ્વંદ્વાતીતો વિમત્સર સમઃ સિદ્ધાવસિદ્ધો ચ કૃત્વાપી ન નિબધ્યતે. અર્થાત જે મનુષ્ય સ્વયં પ્રાપ્ત થયેલા લાભમાં સંતોષ માનતો હોય, સુખ દુઃખ જેવા દ્વંદ્વોથી પર હોય, ઈર્ષ્યા રહિત હોય અને સફળતા અસફળતામાં સમભાવ રાખે, તે કર્મ કરતો હોવા છતાં કર્મના બંધનમાં બંધાતો નથી. તો આ શ્લોકના માધ્યમથી ભગવાન આપણને શીખ આપી રહ્યા છે કે કોઈ પણ આપણને પ્રાપ્ત થાય છે તો એ પ્રાપ્ત થયેલી વસ્તુમાં સંતોષ રાખવો. સારી વસ્તુ મળી જાય તો બહુ સુખી ન થઈ જવું, બહુ આનંદિત ન થઈ જવું, અને કંઈ નુકસાન થાય તો દુઃખી ન થવું. દ્વંદ્વોથી પર. યદૃચ્છા લાભ સંતુષ્ટ, જે મળે તેમાં સંતોષ. અહીં ભગવાન આળસ નથી શીખવતા. તેઓ કહે છે કે મહેનત કરો, પરંતુ જે પરિણામ મળે તેમાં મનની શાંતિ રાખો. એક વિદ્યાર્થી ખૂબ મહેનતથી પરીક્ષા આપે છે. જો તે પ્રથમ આવી જાય તો એને અહંકાર ન કરવો જોઈએ, અને ઓછા ગુણ આવે તો નિરાશ ન થવું જોઈએ. એને એવું વિચારવું જોઈએ કે મેં શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો, હવે આગળ વધુ સારું કરીશ. આ જ સાચો સંતોષ છે. દ્વંદ્વાતીત, સુખ અને દુઃખથી પર. જીવનમાં ક્યારેક પ્રશંસા મળે, ક્યારેક ટીકા થાય, ક્યારેક લાભ થાય, ક્યારેક નુકસાન થાય. જે માણસ દરેક પરિસ્થિતિમાં મન સ્થિર રાખે છે તે દ્વંદ્વથી ઉપર છે, એટલે કે સુખ દુઃખથી ઉપર છે. એક વેપારીને એક મહિને નફો થાય, બીજા મહિને નુકસાન થાય, તો નફો થાય ત્યારે બહુ આનંદિત ન થઈ જવું, અને નુકસાન થાય ત્યારે તૂટી ન પડવું. તો દરેક વ્યક્તિએ સ્થિર બુદ્ધિ ધરાવવી જોઈએ. વિમત્સર, ઈર્ષ્યા રહિત. બીજાની સફળતા જોઈને દુઃખ થવું એ ઈર્ષ્યા છે. ભગવાન કહે છે કે બીજાની પ્રગતિ જોઈને પ્રેરણા લો, ઈર્ષ્યા ના કરો. ઈર્ષ્યાથી મન દુઃખી થાય છે, પ્રેરણાથી વિકાસ થાય છે. ઈર્ષ્યા મનને સળગાવે છે, પ્રેરણા જીવનને આગળ વધારે છે. વિમત્સર વ્યક્તિ એટલે કે ઈર્ષ્યારહિત વ્યક્તિ એ સાચો આનંદ અનુભવે છે. બીજાની સફળતા જોઈને પ્રેરણા લો, ઈર્ષ્યા નહીં, અને એ જ ઈર્ષ્યા રહિત છે. સમઃ સિદ્ધાવસિદ્ધો, સફળતા અને નિષ્ફળતામાં સમભાવ રાખો. ઘણા લોકો સફળતા આવે ત્યારે ખુશ થાય, નિષ્ફળતા આવે ત્યારે નિરાશ થઈ જાય. ગીતા શીખવે છે કે પરિણામ પર નહીં પણ કર્મ પર ધ્યાન આપો. દરેક મેચમાં ક્રિકેટર સદી નહીં બનાવી શકે. એકવાર 100 રન બને, એકવાર 50 પણ બને, એકવાર 0 પણ થાય. છતાં સતત અભ્યાસ કરે છે, કારણ કે તેનું કામ પ્રયત્ન કરવાનું છે. પરિણામ ભગવાન પર છોડવું. પ્રયત્ન એ આપણો ધર્મ છે, સમભાવ એ આપણી બુદ્ધિ છે, અને ફળની આશા છોડી દેવી એ મુક્તિનો માર્ગ છે, અને આશા રાખવી એ મુક્તિને રોકે છે, અને સંભાવ એ શાંતિનો માર્ગ છે. તેથી સફળતા હોય કે નિષ્ફળતા હોય, મનને એક સરખું સ્થિર રાખવું, અને એ જ ગીતાનું મુખ્ય તત્વ છે. સફળતા અને નિષ્ફળતામાં સમભાવ રાખવાથી આ શ્લોકના માધ્યમથી આપણને ભગવાન સંદેશ આપે છે કે કર્મ કરો, નિષ્ઠાથી કરો,
પરિણામમાં આસક્ત ન થાઓ, મન સંતુલન રાખો. આપણે જોઈએ છે કે હંમેશા ત્રાજવાના બે પલ્લા સમાન હોય તો એ યોગ્ય ગણાય, ઊંચા નીચું હોય તો યોગ્ય ન ગણાય. તો સફળતા અને નિષ્ફળતા બંનેને સમભાવ રૂપે સમજો, ત્યારે જીવન શાંત અને આનંદમય બને છે. આ શ્લોક આપણને શીખવે છે કે સાચો યોગી તે છે જે કર્મ કરે છે, પરંતુ એના મનને પરિણામના બંધનમાં બંધાતું નથી. શાંતિ, મન શાંત રહે તો અંતરમાં સ્થિરતા આવે છે. તણાવ, સફળતા નિષ્ફળતાની ચિંતા દૂર થાય છે. જો તમે તણાવ ઘટાડો છો તો સફળતા અને નિષ્ફળતાની ચિંતા દૂર થાય છે. આત્મિક વિકાસ કરે છે, મન શુદ્ધ બને છે, આત્મજ્ઞાન તરફ પ્રગતિ થાય છે. કર્મ કરો, સંભાવ રાખો, બંધનથી મુક્ત થાઓ અને આનંદથી જીવન જીવો, એવી શીખ આપણને આ શ્લોક 22માંથી મળે છે. જય શ્રી કૃષ્ણ. આ જ પ્રકારના વિડીયો જોવા માટે યુટ્યુબ ઉપર સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરેશ જોશી સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.